સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું નામ શું છે મહાત્મા? રતનબેન કાંતિલાલ સાવલા. બરોબર. તમારું નામ દાદા? કાંતિભાઈ. કાંતિલાલભાઈ દેવજી સાવલા. બરોબર. તમે ક્યાં રહો છો મહાત્મા? અમે ગુજરાત અડાલજ ગાંધીનગર ત્રિમંદિર છે ત્યાં રહીએ છીએ ATPL માં. બરોબર. મહાત્મા તમને કયા કયા પ્રોબ્લેમ છે? મને તો પહેલા પ્રોબ્લેમ તો એમાં આપણે થાકી જાય, ઉંમર બી હતી ને એટલે એમ ને આ 2 વર્ષ થયા બેડ લીધો છે. આપણા ઇન્ફોર્મેશન તમારા ત્યાં 2 વર્ષથી 2 છે. વર્ષ થયા આવી છે. બરોબર. તો તમને એનો શું અનુભવ છે? એનો એટલે પહેલા તો એમ લીધું એમ ને થોડું થોડું કરીએ બહુ ત્યારે બરોબર એટલે બહાર જવાનું કરવાનું, બહાર બધા ઘરના પ્રોબ્લેમ હોય એટલે બહુ થેરેપી નહીં લેવાતી. હમણાં મને 2 મહિના થયા, જાન્યુઆરી મહિનાથી મને ઘૂંટણનો બહુ દુખાવો ઉપડી આવ્યો. બહુ જ દુખાવો એટલે જાન્યુઆરીમાં થોડો થોડો ચાલુ થયો, ફેબ્રુઆરીમાં તો એટલો ઉપડી આવ્યો કે ફેબ્રુઆરીની 15 તારીખે એટલો કે ચલાય ઊભું નહીં થવાય, ચલાય નહીં ને પગ એમ ઉચકાય નહીં, એટલું જાણે વજન થઈ ગયું કે ગાડીમાં બેસતા બી પગ આમ કરીને રાખવું પડે, એટલો દુખાવો ઉપડ્યો. ડોક્ટરે શું કીધું? ત્યારે અમે ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે ઘૂંટણનું. હજી મન નહીં માનતું હતું થોડું કે આપણે બીજા ડોક્ટરને બતાવ્યું. પછી અમે ત્યારે બોમ્બે હતા અમે. બરોબર. હા, ને પછી બોમ્બે થી બધા કોઈ રજા નહીં આપે કે આટલી બધી ઘૂંટણની પીડા છે ને તમે બોમ્બે જશો, બોમ્બે થી જશો તો ત્યાં ડોક્ટર તમે કીધું ના અડાલત જવું છે, મારે બેડ છે, હું બેડ નો જોઈએ ઉપયોગ કરી લઉં. કર્યો નથી બરાબર ને હવે મને તો અમે ફેબ્રુઆરીમાં 22 તારીખે અહીંયા અડાલજ આવ્યા ફેબ્રુઆરીની. બરોબર. પછી 22 ને 2-4 દિવસ અહીંયા કામ કર્યું, ઘરનું કામકાજ હતું ને આમ તેમ ને સેટિંગ થયા. 8 તારીખ થી પછી કુદરતને સંજોગે અમને કે એક બેન મળ્યા, દક્ષાબેન કરીને. હા, આપણે મળ્યા હતા. બરોબર. હા, તો એ કે ડોક્ટર તમારા ઘરમાં છે ને તમે એનો ઉપયોગ નથી હા, કરતા. જ્યારે તમે અંકલ મળ્યા, તમે આયા બેંકમાં આપણે વાત થઈ કે ભાઈ મશીન કરે છે અને તમે ઉપયોગ ના કરો. પૂરી કરતા નથી. પછી તો 8 તારીખે 8 માર્ચ ના જો મેં એવો નિશ્ચય કર્યો છે કે મારે ગમે તેમ થાય તે ખાવાનું મળે કે ન મળે, મારાથી રસોઈ બને કે ન બને, મારે 3 થેરેપી તો દિવસના લેવી જ છે. બરોબર. સરસ. એટલો નિશ્ચય કર્યો ને એવી ઘૂંટણની પીડા. હા, એ તમને તમારી હાલત મેં જોઈ હતી કે નતા તમે ઊભા થઈ શકતા, નતા બોલી શકતા, તમારું મોઢું જ પડી ગયેલું હતું. જ્યારે હું તમારા ઘરે આવી અને જોયું પછી તમે પીડા એટલી હતી કે ખાવાનું નહીં ભાવતું, આંખમાં આંસુ આવી જાય એટલી પીડા હતી મને. હા, તો 8 તારીખ થી મેં શરૂ કર્યું તો 2-4 દિવસ પછી 2-4 દિવસ તો 3 થેરેપી લીધી. હા, પછી 2-4 દિવસે તો ઉઠવાય, ચલાય, ભલે ઊભું થાય કોઈ પકડે પણ થોડી થોડી ઓછી થઈ. હા. અને હવે તો આજે જો મહિનામાં 1 દિવસ કમી છે મને, એટલું ફરક છે. હું કહું કે 100% રિઝલ્ટ છે તો 100% કહી શકું. સરસ. પણ હજી હું કહું છું કે મને 80% તો બહુ ફાયદો થઈ ગયો છે. અત્યારે તમે એમ ચાલી શકો છો? અત્યારે એકદમ તરત જ ઊભા થઈ જાઉં છું, ચાલી જાઉં છું, દોડી જાઉં છું. લાકડી નથી લેવાતી, લાકડી લેવાનો વખત આવી ગયો. લાકડી વાળો ફોટો છે? હા, લાવો આપણે જોઈએ આંટીનો. સરસ. લાકડીનો પ્રોબ્લેમ. દાદરો તો એક સીડી આટલી નાની, એક જ પગથિયું ચડવું હોય તો કોઈને પકડવું પડે. સરસ. જો તમને લાગ્યું ને કે આપણા ઘરે આપણું ફેમિલી ડોક્ટર જ છે આપણી જોડે, તો હું આભાર માનું છું કે આ મારા ઘરે હતી થેરેપી વગર પૈસે મારી આ થેરેપીનો આજે મહિનો દિવસ થયો મારો ઈલાજ થયો છે. સરસ. તમારું ઓપરેશન રોકાઈ ગયું. બરોબર. હવે અંદર પછી ફેંકી દેવાની. આ લાકડી જ મારી સહારો હતી, હવે જે જતી રહી. બરોબર ને? લાકડી લેવી. લા, હવે આપણે મૂકી દઈએ પાછી. હવે જોવા જોશે જ નહીં. બરોબર ને? સરસ. બહુ ખૂબ આભાર માનું છું કે આ છે એની થેરેપી ખોટી નથી, બહુ સરસ છે.
રિયલી છે, દવા નથી ગળવી પડતી ને આવી મેઇન દવાનું ભલે operation પૈસા તો માંથી. તમારા બચ્યા ઓપરેશન થી, પણ આપણને જે ઓપરેશન થી સાઈડ ઇફેક્ટ થાય, જે બહુ બધી હેરાન થઈ જવાય છે, એમાંથી આપણે બચી ગયા. અને એક ઓપરેશન માટે હું તો એટલી ડરી ગઈ કે ઓપરેશન થઈ જાય છે. આવી હાલત હોય પછી શું કરે મજબૂરી. શું નીકળશે ને શું હા, નહીં. પણ ને અત્યારે હમણાં તો હું આમ જો મારા અરે દીકરાનો વાહ. photo કરો. સરસ કાંઈ નથી દુખતું, આટલું બધું મારે સરસ થઈ ગયું છે. સરસ. હું એમનો આભાર માનું છું ને હા, બહુ જે આપણા બહુ ખુશ છું. નુગા વેસ્ટ યોગા બેસ્ટ અરે છે. બેસ્ટ, બરોબર, સરસ. શું કહેશો અમારા નુગા વેસ્ટ વિશે બોલો કે થેરાપી સારી, દવાઓ સારી, તમે આમ તો બધું કહી જ દીધું છે, પણ જે તમારી અંદર નેચરલિટી, જે તમને દિલથી ફીલ થયું એ અમે જાણ્યું, અને અમને પણ ખ્યાલ છે કે આ મારું મશીન દિલ એમ કહે છે કે હું તો કોને ખબર શું થઈ ગયું, મારો ચમત્કાર થયો છે કે શું થઈ એક ગયું છે. મિરેકલ થઈ ગયું. હા, સરસ. એવું થઈ ગયું છે. બસ મહાત્મા આવી નવી રીતના રતન આવી. નહીં રતન આઈ લો અમારા દાદાને. સરસ સરસ. મહાત્મા નિયમિત લેજો થેરાપી, તો કાયમી આપણું હેલ્થ સચવાય. બરોબર, ચલો જય સચિન. હું યોગા બેસ્ટનો તો બહુ જ આભાર માનું છું. હા, બહુ જ આભાર માનું. જય સચિદાનંદ. જય સચિદાનંદ.